ત્રણેય ઋતુમાં સૌથી વધારે મજાની ઋતુ હોય તો એ છે ચોમાસું. કારણ કે વરસાદ પડે ન માત્ર એ ધરતીને ભીંજવે, મનને પણ ભીંજવે. પણ આ ચોમાસું બહુ વિચિત્ર લાગે છે. જ્યાં પડે છે ત્યાં ભીંજવતું નથી, ભૂકા કાઢી નાખે છે, બરબાદી લઈને આવે છે. અને નથી પડતું ત્યાં સાવ કોરા કટ રાખે છે, તરસાવે છે. અને એવું જ અત્યારે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ. દક્ષિણ ગુજરાતમાં ભૂકા કાઢી નાખ્યા અને બાકી બધે જ અત્યારે હાલત એ છે કે વરસાદના એક ટીપા માટે લોકો વલખા મારી રહ્યા છે. આખરે કેમ નથી પડી રહ્યો વરસાદ? વૈજ્ઞાનિક કારણ તો છે જ, પણ એની સાથે સાથે ગુજરાતનું યુવાધન શું વિચારે છે, અને હા, જ્યાં વરસાદ પડ્યો છે એની સહાય માટે કેટલો વિશ્વાસ છે આ યુવાધનને કે સરકાર એમના પડખે ઊભી રહેશે. શું કહે છે યુવાઓ, આવો જાણીએ. અને અહીંયા આ બધા યુવાનો છે, એમની સાથે વાત કરીએ. 1-2 મિનિટ વાત કરું સાહેબ, તમારી જોડે બેસવું હતું, જગ્યા આપશો થોડી? અરે વાહ, આભાર, થેન્ક યુ. वरसाद आ वक्त नबड़ो लागे है, शू लागे है? बरसात तो कम ही है यार. कमी है? कहाँ से आप? मैं बनारस यूपी से. अरे वाह भाई वाह, काशी विश्वनाथ की नगरी से हैं आप? जी जरूर. वहाँ तो अच्छी बारिश होती है? बारिश होती है बट वहाँ पे भी इस बार कमी है. अब इस बार कमी है, क्यों कम हो रही है? क्या लगता है, पाप बढ़ गए? कह नहीं सकते यार. पापी तो है सब. अब बाबा की नगरी से तो सच तो बोल सकते हैं. क्या लगता है अंदर से, क्या लगता है? अंदर से 100% लगता है पाप तो बढ़ ही गया है ना. पाप बढ़ गया, लेकिन ये तो कहते हैं अल नीनो की असर है. अगर साइंटिफिक देखे तो वही है. अच्छा, तो पाप अगर कौन सी दृष्टि से देखे तो? पाप बहुत सारी दृष्टि है, मैं क्या बताऊँ आपको. कितनी दृष्टि है? बहुत सारी दृष्टि है. अच्छा, आपकी दृष्टि कहीं पे और घूम रही है? नहीं, अभी तो आपकी तरफ ही थी. अच्छा, यहाँ क्या करते हैं, जॉब? जॉब करते हैं. अच्छा, बढ़िया है. चलिए, આ બાજુ ભાઈ છે, ગુજરાતી બોલો કે હિન્દી? ગુજરાતી ને. હા, વરસાદ નથી પડતો એલા શું લાગે છે? બસ બધા રાત જોઈ રહ્યા છે. રાહ તો જોઈએ છીએ. બધા રોઈ રહ્યા છે. સુરતના ભૂકા કાઢ નાખ્યા હે, અરુ વલસાડ વાપીમાં તો પથ્થર ખાંડી નાખીને. આપણે વરસાદ હવે આપણે અહીંયા આવે એટલે સારું. નહીં પડતો ને, શું લાગે છે કારણ કેમ નહીં પડતો? મોસમ બને છે પછી થતું નહીં. બે મતલબમાં વાત કરે, ડબલ અર્થમાં કે મોસમ બને છે. હમણાં 2 દિવસ પહેલા એવું લાગતું હતું સવારે કે આમ ફૂલ આમ આવશે જ. બધા રેનકોટે લઈને આવ્યા, પણ સાંજે પછી બધા પલટતા એમ પલળ્યા વગર જ ગયા. પલળ્યા વગર ભીંજાવું છે પણ ભીંજાવતું નથી. હે આ ભાઈ બી છે જો આયા તો બોલ ભાઈ. અચ્છા, વરસાદ પણ નહીં પડવાનું કારણ શું લાગે છે? પાપ વધી ગયા, બધું તકલીફ? એ તો પાપ પુણ્યને શું લેવા દેવા વરસાદ નહીં, ઓબ્વિયસલી કશું નહીં. એવું હોત તો તરત અહીંયા તો પૂરાઈ જવું છે, બધા ડૂબી ના જાવ છે, પાપ એટલા બધા વધી લાયા. બાકી શું નામ તમારું? ચિંતન પટેલ. ચિંતનભાઈ, જોરદાર જોરદાર. પાપ અને પુણ્યના વરસાદને શું લેવા દેવા? હશે કંઈક સાયન્ટિફિક, આપણે તો સાયન્સમાં છીએ નહીં, તો આપણે જાણી શકીએ કે શું ને શું નહીં. કદાચ પવનના સાથે સાથે વરસાદ આગળ વધી જતો હોય, પોસિબિલિટી છે. પણ દક્ષિણ ગુજરાતમાં ભૂકા કાઢ્યા ને આપણને તો જબરો તરસાવે છે. હા, એ તો છે જ. કારણ કે અત્યારે ગરમી બી એ પ્રમાણે પડી જ રહી છે અહીંયા આપણે. બાકી બધી જગ્યાએ તો પૂર છે અને આપણે ત્યાં વરસાદ ના બરાબર છે. અચ્છા, શું કહો છો ભાઈ? આ કંઈક કહે છે. હા, તમારા મિત્ર છે, આપકે દોસ્ત है, गुजराती आवड़े છે? नहीं, मैं बोल नहीं पाता बट समझ लेता हूँ. अच्छा, इसमें हमने नेचर को बहुत नुकसान पहुंचाया है, जिसकी वजह से ये डेफिनेटली ये सब हमको देखने को मिल रहा है. चाहे गर्मी हो या बारिश हो या फिर उस हिसाब से ठंडी हो, सब में नेचर को जो हमने नुकसान पहुंचाया उसकी वजह से तो ये सारी चीज़ें हैं. એ બધી વસ્તુઓ તો છે, વાત સાચી છે. અચ્છા, આ ભાઈ જોડે વાત કરીએ. શું નામ તમારું? ભરત પ્રજાપતિ. ભરતભાઈ પ્રજાપતિ, તો ગુજરાતના જ છો? અમદાવાદના કે બહારથી? પાલનપુરથી. પાલનપુરથી. તો તમારા સિવાય તો વરસાદની તો વ્યથા કોણ જાણી શકે? તમારે તો સૂકો પ્રદેશ ને, વરસાદ ઓછો પડે ત્યારે ભૂકા કાઢ નાખે. હા, ત્યાં આગળ છે વરસાદ. અત્યારે પડ્યો? વચ્ચે 1 વીક પહેલા પડેલો છે ત્યાં આગળ. સામાન્ય કે ભારે? નોર્મલ જ, મતલબ નોર્મલ જ પડ્યો ને. આવું દક્ષિણ ગુજરાત જેવો પડે તો મજા આવે કે ના આવે? મજા આવે ને. મજા આવે. ભૂકા કાઢ નાખ્યા દક્ષિણ નોર્મલ, મતલબ નોર્મલ પડે તો મજા આવે એમ. પેલા દુકાનો ઘરમાં બધા બરબાદ થઈ ગયા. મતલબ નોર્મલ પડે તો મજા આવે. સરકાર કઈ હાલતી એ નહીં ખબર? સુરત વાળા 1836 રૂપિયા આપે, લ્યો આટલું કરોડોની નુકસાની સામે શું કરશો કહો? શું કરશો કહો? મને પૂછે છે શું કરશો કહો. હા. સંઘવી સાહેબે કીધું છે ને સુરત માટે તો હા, કે મીટિંગ થશે પછી કંઈક નિવારણ નીકળશે. અચ્છા, આ પહેલી વાર પૂર આવ્યું? આની પહેલા આવ્યું હતું? આઈ થિંક સો. પહેલી સહાયો મળી છે કોઈને? સંઘવી સાહેબ આવ્યા હતા ને. સંઘવી સાહેબ પર ભરોસો છે તમને પૂરેપૂરો? હા, સંઘવી સાહેબ બોલે એટલે. સંઘવી સાહેબ બોલે એટલે પેલું આપણે આરજે કોણ હતો એના જેવું હે, એને કીધું એટલે ફાઇનલ. ના, મીત નહીં બે, પેલો ભૂલી ગયું નામ હું, અત્યારે પિક્ચરોમાં જતો રહ્યો છે ને, કે આપણે કીધું એટલે ફાઇનલ, એવું સંઘવીએ કીધું એટલે ફાઇનલ. સંઘવી સાહેબે કીધું છે કે મીટિંગ થશે એટલે પછી આપણે કરીશું કે જે બી નિવારણ આવશે બધાને કઈ રીતનું સહાય થશે, એટલે બધાને એવું સહાય એમ આમ આપ્યું છે.
ચલો આશા રાખીએ કે સંઘવી સાહેબે કીધું છે સાહેબે કીધું એટલે એ કે એટલે કે એટલે થાય સંઘવી સાહેબ કે એટલે થાય સંઘવી સાહેબ તમારા પર ભરોસો છે હા જોઈ લેજો જવાબદારી વધી જાય છે આ ભરોસો તૂટવો ના જોઈએ તમારું નામ પૂછવાનું ભૂલી જ ગયો આશીષ વિશ્વકર્મા આશીષભાઈને ખાસ ભરોસો છે અને આશીષભાઈનો ભરોસો તૂટ્યો ને સાહેબ તો જોઈ લેજો આ ભાઈ ફોન આવી ગયો એમનો આવો બીજા સાથે વાત કરીએ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આ ભાઈ છે એમની સાથે વાત કરીએ અચ્છા શું નામ તમારું જયપાલ પટેલ હે જયપાલ પટેલ જયપાલ પટેલ કઈ બાજુના પટેલ પાટણના જ પટેલ છો વાહ ભાઈ વાહ વરસાદ આવશે એવું લાગે છે ખરું કે આ કોરું જ જવાનું ચોમાસું ના આવશે ને કેમ નહીં આવશે આશા રાખવાની આશા રાખવા આશા અમર છે હંમેશા આશા અમર છે પણ આમ આપણે દક્ષિણ ગુજરાતને જોઈએ તો એવું લાગે ને કે હારું આપણે શું ગુનો કર્યો ના દક્ષિણ ગુજરાત એમને બી શું ગુનો કરે છે આટલો બધો વધુ પડે છે હા, એમને બી ગુનો શું કર્યો હે પેલા ભાઈને ભરોસો છે કે સરકાર આપશે એ લોકોને મદદ કરશે લાગે છે હા, કરશે તમારા પાટણમાં આવ્યું હતું પૂર 2015ની સહાય મળી છે હજી કોઈ આઈડિયા નથી એના વિશે તો મને અચ્છા હજી અમુક પાટણ બનાસકાંઠાવાળાને નહીં મળી તો આની કેવી રીતે મળશે મળશે કેમ નહીં મળે મળશે શું કરો છો આપ જોબ કરો છો અહીંયા? હા બધા જોડે જોબ કરીએ છીએ અચ્છા બધા જોડે એક જ ઓફિસમાં છો અરે વાહ પણ નહીં પડવાનું કારણ શું માનો શું લાગે તમને હવે એવું તો આપણે શું કહી શકીએ નહીં તો બી થોડું અંદરથી તો કંઈક આવતું હોય ને કઈ જ નહીં એવું શું હવે એ તો ભગવાનના હાથમાં છે જે બી છે ભગવાનના આપણા માણસ પાપી બહુ થઈ ગયો છે એ તો છે જ કેવા કેવા પાપ નડતા લાગે છે આપણને હવે એવું તો આપણે શું કહી શકવાના યાર અચ્છા જે બી હોય. બહુ ઓછો બોલો તમે હમ હા એટલે મને લાગ્યું અહીંયા એમની જોડે બેસીએ હા એમ હા હવે તમારો ફોન આવી ગયો વાત અધૂરી રહી ગઈ આપણી કેવા કેવા પાપ આપણે લાગે છે કે આ નડે છે આપણને એક તો આપણે નેચરને તો બહુ બધું ડિસ્ટ્રોય કરેલું જ છે વૃક્ષોને બધું કાપીએ છીએ નવું નવું કરીએ છીએ જેના કારણે વરસાદ થવાના ચાન્સીસ ઘટી જાય છે એ જ વસ્તુ છે બીજા જુઓ ને છોકરીઓ પર મતલબ ઘણા બધાના રેપ જોઈ લો પછી છોકરીઓને મતલબ કોઈ બી રીતે હેરાન કરવું એ જ રીતે સામે છોકરાઓને બી હેરાન થતા હોય છે એ બધા એ રીતે બી પાપ વધી ગયેલા છે એ પાપ તો વધી ગયા છે વાત સાચી છે પણ જો દક્ષિણ ગુજરાતવાળાએ પાપ શું કર્યા એ કીધું કે એમને આટલી બધી તકલીફ પડી હે એ વસ્તુ છે ને આપણે પાપ શું કર્યા કે આપણને વરસાદ નથી મળતો પણ જેને વરસાદમાં બરબાદ થઈ ગયા એને લાગે છે સહાય મળશે મળવી તો જોઈએ મળવી જોઈએ મળવી તો પાલનપુરના ને કેમ પાલનપુરના. હા પાલનપુરમાં 2015ની સહાય મળેલી જ હજી મને આઈડિયા નથી એટલું બધું નહીં મળી આઈડિયા તો નથી આપણે કઈ રીતે કહી શકીએ જો 15ની સહાય માટે હજી ખેડૂતો વલખા મારતા હોય તો આ લોકોને 26ની મળશે ભરોસો રાખી શકાય ભરોસો તો ના રાખી શકાય પણ કહી બી શકાય કે મે બી મળી બી જાય મે બી મળી જાય હે એમાં ઉપરવાળો કંઈક કરે વરસાદની જેમ સહાય એ મળે મળી જાય બી જાય ચાલો થેન્ક યુ સો મચ એટલે આ યુવા ધન છે અને આ બધા જ બધું જ જાણે છે પણ મજાની વાત એ છે કે એમને જેટલું બોલવું હોય એટલું જ બોલે છે પબ્લિક હૈ સબ જાનતી હૈ હા વરસાદ નથી આવી રહ્યો ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે ભાઈ જલ્દી મહેરબાન થઈ જાઓ અંબાલાલ કાકા કહે છે કે 16 તારીખ પછી ધમધોકાર છે તો આશા રાખીએ કે એવો વરસાદ પડે અને આપણને બધાને ભીંજવે ને હા વરસાદ એવો પડે જે ખુશાલી આપે બરબાદી નહીં કેમેરામેન નરેશ વાઢેર સાથે નુપુર પટેલ ન્યૂઝ ગુજરાત અમદાવાદ